Recording in progress. श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। અહીં ઉપસ્થિત હોવા છતાં પણ જેની ઉપસ્થિતિ આપણી પ્રત્યક્ષ નથી એવા બધા જ ગુરુજનો સ્વામીજી શિવાનંદજી મહારાજ, ચિદાનંદજી મહારાજ, કૃષ્ણાનંદજી મહારાજના ચરણોમાં આપણે સંવંદન કરીએ છીએ અને આજથી આપણે આપણા 6 દિવસનું જે સેશન છે we are going to begin સ્ટાર્ટ કરીએ છીએ. આજે સવારે અમે વિચારતા હતા, હું વિચારતી હતી કે ગુજરાત તો એક જ છે, પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર છે, પછી મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ ભાગ છે. તો એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા જિલ્લાઓ છે, પણ એ જિલ્લાની અંદર ભાવનગર જે જિલ્લો છે કન્સિડર એઝ અ કલ્ચર્ડ સિટી, એજ્યુકેટેડ તો છે પણ સાથે સાથે કલ્ચર્ડ સિટી એવી રીતે પ્રસિદ્ધ છે કે પ્રખ્યાત છે. એવી જ રીતે આપણું અત્યારે હું જ્યાં આવું છું એક ગુજરાતની અંદર અમદાવાદ છે, ઘણા બધા બિગ સિટીઝ છે, મહેસાણા, જાતજાતના મોટા મોટા શહેરો છે, પણ બધા શહેરોની અંદર વડોદરા કન્સિડર એઝ એ કલ્ચર્ડ, અત્યંત કલ્ચર્ડ સિટી છે. અને જેવી રીતે ભાવનગરના મેં માણસો જોયા છે કે સંવેદનશીલ છે, પ્રેમની અભિવ્યક્તિ કરે છે, એવી જ રીતે અમદાવાદમાં પણ આપણે ગયા છીએ કે બીજા બધા શહેરોમાં પણ ગયા છીએ, પણ બરોડા એટલે કે વડોદરા છે એના માણસો પણ અત્યંત પ્રેમાળ, અત્યંત સંવેદનશીલ અને રેડી ટુ હેલ્પ કહેવાય ને કે હંમેશા એ બધાને મદદ કરવા માટે તત્પર હોય છે. હવે તો ટીવી નથી જોતા, પણ પેલા નાના હતા ત્યારે ટીવી જોતા હોય, સિરિયલ જોતા હોય, એમાં વોડાફોનની એક એડવર્ટાઇઝ આવતી કે પેલું કૂતરું હોય, એક નાની દીકરી તૈયાર થતી હોય સ્કૂલે જવા, તો એને મોજા લઈ આવી દે, પછી એનાનું કંઈક એનું પોતાનું કરાવી દે, પછી એમાં લખવું હોય રેડી ટુ હેલ્પ. કૂતરું કેવું છે તો કે રેડી ટુ હેલ્પ. એવી જ રીતે અહીંયા કોઈ પણ માણસોને કંઈ પણ પૂછો કંઈ જરૂર છે, કંઈ કામ હોય, એટલે કે ઓલ પીપલ આર ઇન વડોદરા બધા કેવા છે કે હંમેશા કોકને મદદ કરવા, કોઈ પણને મદદ કરવા તત્પર છે કે તૈયાર છે. એટલે જ વડોદરા છે એ બધા શહેરોની અંદર એક અલગ એની હજી પણ પહેચાન છે કે ઓળખાણ છે. આમ તમને બધાને ખબર હશે છતાં પણ એક કહેવાય ને કે વડોદરાનું સંસ્કૃતમાં નામ હતું વટપ્રદા, અને વટપ્રદાનો અર્થ થાય વટસ્ય ઉદરે યહ તિષ્ઠતિ. પહેલા એવું કહેવાતું કે ત્યારે એ જમાનામાં કે ઘણા બધા વડલાઓ અહીંયા હતા અને પછી ત્યાં એક શહેર વિકસિત થયું એટલે એનું નામ પડ્યું વટપ્રદા. અને અપભ્રંશ થતું ગયું. આપણે વડોદરા કહ્યું અને પછી અંગ્રેજોએ બરોડા કહ્યું અને ફરી પાછા આપણે વડોદરા પર આવી ગયું. એટલે કે બરોડા
કે વડોદરા છે એનું ખરેખર નામ છે વડપ્રભા. મને જ્યારે કૃષ્ણકાંતભાઈનો ફોન આવ્યો ત્યારે એમ કીધું આવશો એટલે મેં હા પાડી હતી. પછી જયંતભાઈનો ફોન આવ્યો, એમ કીધું કયો ટોપિક, એટલે મેં કીધું તમે કહો એના પર આપણે બોલશું, કંઈ પ્રોબ્લેમ નથી. એટલે કીધું કે આદિત્ય હૃદય પર બોલી શકાય, એટલે મેં કીધું કે આ બોલી શકાય. એટલે આપણે ટોપિક નક્કી કર્યો આદિત્ય હૃદય. આદિત્ય હૃદય છે એ 2 પુરાણો એટલે કે 2 શાસ્ત્રની અંદર ઉપલબ્ધ છે. એક ભવિષ્ય ઉત્તર પુરાણ છે, એની અંદર પણ આદિત્ય હૃદય છે. એમાં કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે કૃષ્ણ ભગવાને અર્જુનને આદિત્ય હૃદય, થોડું એમાં પ્લસ માઇનસ છે, શ્લોકોમાં વધારે છે. જ્યારે આજે આપણે જે અભ્યાસ ચાલુ કરીએ છીએ એ વાલ્મીકી રામાયણ અંતર્ગત છે અને યુદ્ધકાંડની અંદર આ આદિત્ય હૃદય છે એ ઉપલબ્ધ છે. 107 એટલે કે 107મું સર્ગ એની અંદર આદિત્ય હૃદય છે એ ઉપલબ્ધ છે. હવે આદિત્ય હૃદયને એક નામ આપવામાં આવ્યું છે સ્તોત્ર. સ્તુતિ શબ્દ છે, સ્તોત્ર શબ્દ છે. સંસ્કૃત ભાષા એટલી બ્યુટીફુલ છે. મને હંમેશા સંસ્કૃત ભાષાના આપણે પ્રેમી છે એટલા માટે કે કોઈ પણ નામની પાછળ મિનિંગ હોય. જીનલ ને બધા નવા નામ તો એવું નહીં કે આપણે કોઈ પણ નામ હોય એની પાછળ there is something meaning. તો સ્તોત્ર છે તો એની અંદર પાછળ એક ક્રિયાપદ છે સ્તુ. સ્તુનો અર્થ થાય ટુ પ્રેઝ, વખાણ કરવા, સ્તુતિ કરી છે. સ્તુતિ પણ એમાંથી જ પડ્યું, પણ સ્તુ એક ક્રિયાપદ છે. એના ઉપરથી સ્તોત્ર એવું નામ આપવામાં આવ્યું છે. અને સંસ્કૃત સાહિત્યની અંદર પર્ટિક્યુલરલી આપણા જે દેવી દેવતાઓ જે ઘણા બધા છે એ દેવી દેવતાઓની કાવ્યાત્મક સ્તુતિ ઇઝ ઇક્વલ ટુ સ્તોત્રમ. તો સ્તોત્રમ કોને કહેવાય? તો કે કાવ્યની રીતે જે રજૂ કરવામાં આવે બધા જ દેવી દેવતાઓની, એને કહેવાય સ્તોત્ર. અને કાલિદાસજીએ એના બધામાં લખ્યું છે કે સ્તોત્રમ કસ્ય ન તુષ્ટય. જ્યારે સ્તોત્ર કહેવામાં આવે તો કોણ આનંદિત ન થાય? એટલે કે સ્તોત્ર છે એ કેવું છે તો કે ભગવાનને અર્પણ કરાતા પુષ્પો. અને અત્યારની ભાષામાં કહીએ તો એક બટર પોલિશ. પણ બટર પોલિશ કેવું છે તો ઇટ ઇઝ પ્રેઝન્ટેડ ઇન વેરી પ્રોફાઉન્ડ મેનર, એટલે કહેવાય એને સ્તોત્ર. શિવનું પણ સ્તોત્ર છે ને આપણે શું કહીએ છીએ? શિવ તાંડવ સ્તોત્ર. દેવીનું પણ સ્તોત્ર છે અને આપણે કહીએ છીએ મહિષાસુર મર્દિની સ્તોત્ર. એવી જ રીતે વિષ્ણુ ભગવાનનું સ્તોત્ર છે અને આપણે કહીએ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર. એવી જ રીતે આપણા દક્ષિણામૂર્તિનું પણ આપણે કહીએ છીએ સ્તોત્ર. બધાના લગભગ બધા જ દેવી દેવતાઓના છે. એવી જ રીતે આદિત્ય ભગવાનની સ્તુતિનો અર્થ થાય આદિત્ય હૃદય સ્તોત્ર. એટલે કે આદિત્ય હૃદય સ્તોત્ર એ ખરેખર શું છે? તો ઇટ ઇઝ અ પ્રેયર અનટુ ધ લોર્ડ આદિત્ય, કે સૂર્ય ભગવાન. હવે હંમેશા માણસોને એક પ્રશ્ન હોય, આપણે હ્યુમન બીંગ છીએ એટલે કે હું આ સ્તોત્ર ભણું, મને શું ફાયદો? કે હું આ કામ કરું તો મને શું ફાયદો? એવી જ રીતે કે હું જો આદિત્ય હૃદય સ્તોત્રનો અભ્યાસ કરું કે પાઠ કરું જીવનની અંદર, તો વોટ વિલ આઈ ગેટ ઇટ? મને શું ફાયદો થાય? એટલે એવું કહેવામાં આવ્યું છે કે યત યત ઉપાસતે તદેવ ભવતિ. જેની જેની આપણે જેવી રીતે ઉપાસના કરતા હોય એવા જ આપણે બની જાય. રામકૃષ્ણ પરમહંસથી બધા પરિચિત છે અને રામકૃષ્ણ પરમહંસે લગભગ બધા જ દેવી દેવતાઓનો કહેવાય ને કે ઉપાસના કરી છે. તો એમાં જ્યારે રામકૃષ્ણ પરમહંસજીએ હનુમાનજીની ઉપાસના કરી તો એને પાછળ થોડું પુચ્છ નીકળ્યું હતું. એવી જ રીતે નીમ કરોલી બાબાજી હમણાં જ એને પણ પુચ્છ નો થોડુંક બહાર નીકળ્યું હતું. એનો અર્થ જેવી જેની ઉપાસના એવા આપણે બની જાય. હનુમાનજીનું સ્વરૂપ આવું છે તો નીમ કરોલી બાબા કે રામકૃષ્ણ પરમહંસ એના જેવા બની. એવી જ રીતે કહેવાય છે કે રામજીનું જે હંમેશા પોતાના ઈષ્ટદેવ તરીકે માનીને એની ઉપાસના કરે તો એક વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું થઈ જાય? તો કે રામ જેવું શાંત. કૃષ્ણ ભગવાનનું
જો કોઈ કરે તો એનું વ્યક્તિત્વ કેવું થાય તો કે નટખટ. એવી જ રીતે જે કોઈ આદિત્યની કે સૂર્ય ભગવાનની ઉપાસના કરે તો એનું વ્યક્તિત્વ કેવું થાય તો કે સૂર્ય ભગવાનના જે પણ ગુણો છે એ બધા જ ગુણોનો આવિર્ભાવ એ ઉપાસકમાં થાય. તો આપણે આમ જોઈએ તો સૂર્ય ભગવાનના એવા કયા કયા ગુણો છે? તો સૌથી પહેલા જે ઓબ્વિયસ છે, જે આપણને દેખાય છે કે સૂર્ય ભગવાન છે એ હંમેશા તેજસ્વી છે, એમાં ક્યારે અંધકાર નથી. એટલે અમને અમારા ગુરુજી એક વાત કરતા, પૂજ્ય સ્વામીજી, હું જયારે પૂજ્ય સ્વામી જવું એટલે સ્વામી દયાનંદજી મારા, અને હું સ્વામીજી કહું ત્યારે બધી તક મને, એટલે પૂજ્ય સ્વામીજી અમને એક વાર એટલે સ્ટોરી કરતા હતા જસ્ટ હસાવવા માટે કે સૂર્ય ભગવાન અનમેરિડ હતો. પછી બધા એના માટે દીકરીની શોધ કરીને કોકે એમ કીધું કે એક નિશા નામની દીકરી છે, બહુ સરસ છે. એટલે સૂર્ય ભગવાન એવું કીધું કે હું મારે દીકરીને જોવી છે, હું જોઈને પછી નક્કી કરું કે મારા દીકરી બેન સાથે મેરેજ કરવા કે નહીં. એટલે ત્યારે સૂર્ય ભગવાન પૂર્વમાં હતા. એટલે એને કીધું કે નિશા ક્યાં છે? એટલે કીધું નિશા અત્યારે પશ્ચિમમાં છે. એટલે સૂર્ય ભગવાન દોડ્યા નિશાને જોવા. તો ત્યાં ગયા તો પાછું ત્યાં પણ તો પ્રકાશ જ હતો. પાછું પૂછ્યું કે નિશા ક્યાં છે? તો કે પૂર્વમાં જતી રહી. એવી રીતે હજી પણ સૂર્ય ભગવાન છે એ નિશા દેવીને શોધવા દોડ્યા જ કરે છે, દોડ્યા જ કરે છે, પણ એને નિશા દેવી પ્રાપ્ત નથી થતા. એનું કારણ કયું? સ્વયં તેજસ્વી પોતે કેવા છે તો કે હંમેશા તેજસ્વી છે. તો એવા સૂર્ય ભગવાનની આપણે ઉપાસના કરીએ તો આપણને શું પ્રાપ્ત થાય? તો કે તેજસ્વી. આપણે ઘણીવાર કહીએ કે આ છોકરો બહુ બ્રાઇટ છે, બાળકો, તો એવી જ રીતે સૂર્ય ભગવાનની બ્રાઇટનેસ કે તેજસ્વીતા છે એ આપણી અંદર આવિર્ભાવ થાય. અને જેને જેમાં રસ, કે બધાને એક સરખો તો ઇન્ટરેસ્ટ કે રસ ન હોય, તો કોક એમ કે મને ભણવામાં રસ છે, તો એ વિદ્યાર્થી કે એ બાળક છે એ એજ્યુકેશનની અંદર બ્રાઇટ થાય. કોક એમ કે ભાઈ અમારે બિઝનેસ કરવો છે, જરાક વધારે સફળતા પ્રાપ્ત કરવી છે, ને એ આદિત્ય હૃદય કરે તો એને બિઝનેસમાં તેજસ્વીતા પ્રાપ્ત થાય. અને કોક આપણા જેવા અહીંયા બધા બેઠા છે, બધા આપણે માનીએ કે બધા શેમાં રસ ધરાવે છે તો કે આધ્યાત્મિકતામાં, સ્પિરિચ્યુઆલિટીમાં, તો એમાં પણ સૂર્ય ભગવાન છે એને શું પ્રદાન કરે તો કે તેજસ્વી. તેજસ્વીતાનો અર્થ છે કે એક પ્રકારની આંતરિક બ્રાઇટનેસ, શક્તિ, એને કહેવાય તેજસ્વીતા. એ ઉપરાંત જે સૂર્ય ભગવાનની ઉપાસના આદિત્ય હૃદયના સ્તોત્રથી કરે તો એવું કહેવામાં આવે છે કે એને જો કોઈ આંખનો ડિઝીઝ હોય, આંખનો કોઈ પણ ચક્ષુ રોગ હોય તો એને મટી શકે. અને અહીંયા પણ બધા વેદાંતિઓ જ બેઠા છે અને આપણને ખબર છે કે આંખના અધિષ્ઠાન દેવતા કયા? કાનના જુદા, નાકના જુદા, બધા જુદા જુદા છે. તો આંખના અધિષ્ઠાન દેવતા કયા છે? તો કે સૂર્ય ભગવાન. એટલે એને સૂર્ય ભગવાનને આપણે ઇન્વોક કરીએ કે આહ્વાન કરીએ આદિત્ય હૃદયની અંદર, તો આપણા ચક્ષુ રોગની અંદર આપણને ફાયદો થશે. એક ચાક્ષુષી ઉપનિષદ છે, જે કોઈ પરિચયમાં, ચાક્ષુષી ઉપનિષદ ઇઝ મોર પાવરફુલ, એટલે વધારે પાવરફુલ છે. પણ આદિત્ય હૃદય છે એ પણ આપણને ચક્ષુ રોગમાં, એટલે તરત મટાડી દેવું નથી કહેતી, પણ હું એમ કહી શકું કે આપણને એક સારી લાઈન બતાવે કે આ રસ્તે ચાલો, કે આ ડોક્ટર છે કે કોઈ, મને હું સાચું છું કે ખબર નહીં, પણ ડોંગરેજી મહારાજ અહીંયા જ રહેતા, આપણે બધાએ નામ સાંભળ્યું જ હશે. અને અમારે ઘરે ઘણી વાર અમે જ્યાં રહેતા ત્યાં આવી ગયા છે, અને ઘણી વાર કથા બી કરી છે, બધાને ખબર છે. તો ડોંગરેજી મહારાજે એકવાર અમને વાત કરી, ત્યાં બધા કુટુંબ છે, પપ્પા બધા જોડાયા હતા, કે એક ભાઈને કેટરેક હતો, આંખનો મોતિયો હતો, અને એક કહેવાય ને જડ હતા કે મારે મોતિયાનું ઓપરેશન તો કરાવવું જ નથી, મારે ગમે એ કરવું છે, પણ અત્યારે કાપા કાપી, ત્યારે તો બહુ વિચિત્ર હતું, હવે તો બહુ સહેલું છે. એટલે પછી એણે નક્કી કર્યું કે હું સૂર્ય દેવતાની સામે ઉભો રહીશ. એટલે બપોરે 11:30 થી 12 ની વચ્ચે, કારણ કે મોસ્ટલી આપણે ઉગતા સૂર્યને જ પ્રણામ કરીએ, ત્યારે તો પેલો તો બહુ તેજસ્વી, પણ આ ભાઈ જેને કેટરેક હતો એ 11:30 થી 12 વચ્ચે ઉભી અને ગાયત્રી મંત્રના જપ કરતા હતા. ડોંગરેજી મહારાજે એવું કીધું કે એનો કેટરેક જતો રહ્યો. એટલે કે સૂર્ય ભગવાનની અંદર એટલી તાકાત છે કે આપણા આંખના કોઈ પણ રોગ છે
એને દૂર કરવા માટે હેલ્પફુલ છે કે મદદરૂપ છે. પછી અત્યારે ગૂગલ સર્ચ કરીને મેં એવું લખ્યું છે કે આપણા હાડકાને મજબૂત બનાવે. આદિત્ય હૃદયનો જે સ્તોત્રનો પાઠ કરે તો આપણા હાડકાને મજબૂત બનાવે. તો આજે હું વિચારતી હતી કે કેમ હાડકાને મજબૂત બનાવે. પણ આપણને ખબર છે કે સૂર્યના કિરણો છે વિટામિન ડી આપે, અને ડી હંમેશા ઓસ્ટિયોપોરોસિસ જે આપણે ત્યાં હાડકા પોચા થઈ જાય એને ન થવામાં મદદરૂપ છે. એટલે કે સૂર્યના કિરણો છે એ આપણા હાડકાને પણ મજબૂત કરે. એટલે આદિત્ય હૃદયનો સ્તોત્ર ઇઝ નોટ ગુડ ઇનફ, પણ સૂર્ય સામે બેસી અને જો આદિત્ય હૃદયનો પાઠ કરીએ તો આપણા હાડકા છે એ ઓછા વીક થાય, ઓસ્ટિયોપોરોસિસ ન થાય. અને કોઈ પણ ક્ષેત્રની અંદર જો વિજય પ્રાપ્ત કરવો, સફળતા પ્રાપ્ત કરવી હોય તો આદિત્ય હૃદયનો પાઠ કરી શકે. કારણ કે રામ ભગવાને એટલે જ પાઠ કર્યો હતો, કારણ કે એ યુદ્ધની અંદર હતા, સફળતા પ્રાપ્ત કરવી હતી, અને એના માટે થઈ અને રામ ભગવાને આદિત્ય હૃદયનો સ્તોત્રનો પાઠ કર્યો, અને એનાથી એને સફળતા મળી. અને કઈ સફળતા? તો રાવણના વધ કરવા. એવી રીતે બધાની સફળતાના પારામીટર જુદા જુદા હોઈ શકે, પણ કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે સફળતા પ્રાપ્ત કરવી હોય તો વેરી હેલ્પફુલ આદિત્ય હૃદય. અને કાલે કોઈ મને એમ કહેતું હતું કે હું તો વર્ષોથી પાઠ કરું છું, તો મને જો શબ્દોના એક કોઈ અર્થ મળી જાય તો એટલે આપણને વધારે મજા આવે કોઈ પણ પાઠ કરવાની. પહેલા પણ મેં સ્પષ્ટતા કરી હતી કે 2 રામાયણ ઉપલબ્ધ છે આપણે અત્યારે એટલે સમગ્ર ભારતની અંદર. એક રામચરિતમાનસ અને એક છે વાલ્મીકી રામાયણ. અને જનરલી અત્યારે રામચરિતમાનસનું જ પ્રસાર છે વધારે છે. એની અંદર તુલસીદાસજીએ રામ ભગવાનને એઝ એ ઈશ્વર પ્રસ્તુત કર્યા છે કે રામ કોણ છે? તો સાક્ષાત ઈશ્વર. પણ વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકીજીએ ભગવાન રામને સૌથી જીવનનો શ્રેષ્ઠ આદર્શ પુરુષ કોણ છે? ત્યારે એને પૂછ્યું હતું નારદજીને કે મને એવી વાત કરો કે આખા ભારતની અંદર કોણ શ્રેષ્ઠ? અને પછી આ રામાયણનું નિર્માણ થયું. એટલે કે વાલ્મીકીજીની દ્રષ્ટિએ રામાયણ છે એમાં રામ ભગવાન છે એ ભગવાન તરીકેનું નિરૂપણ નથી. ઇવન ધો વાલ્મીકીજીને ખબર હતી કે સાક્ષાત રામ જ છે, છતાં પણ એમાં રામ ભગવાનનું પ્રેઝન્ટેશન છે ધ બેસ્ટ હ્યુમન બીંગ ઇન ધ અર્થ, એવી રીતે એનું નિરૂપણ કર્યું છે. અને આજે વાલ્મીકીનું રામાયણ છે એને મહાકાવ્ય પણ કહેવામાં આવે છે. ઘણા બધા કાલિદાસજીએ તો લખ્યા છે, પણ એમાં આ છે એ કહ્યું છે તો કે મહાકાવ્ય. અને જે કાવ્ય હોય ને તેમાં જાત જાતના રસો હોય, શૃંગાર રસ હોય, પછી વીર રસ હોય. એવી જ રીતે એવું કે છે કે ટોટલ સાહિત્યની અંદર 9 રસ છે. અને એની અંદર શૃંગાર રસ છે, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદ્ભુત, શાંત. આ 9 રસ છે. એમાં આદિત્ય હૃદય છે એ રામ ભગવાનની અંદર વીર રસ પ્રગટાવવા માટે થઈ અને અગત્યજીએ રામ ભગવાનને આ આદિત્ય હૃદય આપ્યું છે. આદિત્ય હૃદયના હજી શ્લોકમાં જાય એ પહેલા આદિત્ય હૃદયની અંદર ટોટલ 31 શ્લોક છે. એનો મૂળ શ્લોક છે 31, અને એને બ્રોડલી ક્લાસિફાય કરીએ આપણે તો એને 6 રીતે આપણે વિભાજિત કરી શકીએ. એમાં પહેલો અને બીજો જે શ્લોક છે એની અંદર અગસ્ત્ય મુનિ રામ ભગવાન પાસે આવ્યા એનું નિરૂપણ છે. 3 થી 5 જે શ્લોક છે એની અંદર અગસ્ત્ય ઋષિએ આદિત્ય હૃદયનું મહાત્મ્ય, એની મહાનતા નું વર્ણન કર્યું છે. 6 થી 15 જે શ્લોક છે એની અંદર અગસ્ત્ય ઋષિએ સૂર્ય ભગવાનને બધા જ દેવતાઓ છે અને આખું જગત જાણે કે સૂર્ય ભગવાન છે એવું નિરૂપણ કરી અને એનાથી જગત ઉત્પન્ન થયું, ટાઈકું કે એમાં સમાઈ ગયું, એ રીતે આખું 6 થી 15 શ્લોકની અંદર નિરૂપણ કર્યું છે. એવું કહેવાય છે કે 16 થી 20 શ્લોક છે આદિત્ય હૃદયના
એ મંત્ર જાપ માટે ઇઝ હાઈલી હેલ્પફુલ છે. 21 થી 24 શ્લોક છે એમાં સૂર્ય ભગવાનને નમસ્કાર છે, અને 25 થી 30 શ્લોકની અંદર ફરી પાછું કેવી રીતે પાઠ કરી શકાય, ક્યાં ક્યાં કરી શકાય એના ફળનું વર્ણન છે. અને 31મો છેલ્લો શ્લોક છે એમાં સૂર્ય ભગવાન રામને કહે છે કે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ, હવે તું ઝડપથી રાવણને માર. એવો 31મો શ્લોક છે. એટલે આવી રીતે આ શ્લોકનું વિભાજન એટલે કે ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે. આ બેઝ સાથે આપણે 1 થી 5 શ્લોકનું એક સાથે હું બોલું, જસ્ટ રિપીટ આફ્ટર મી, મારી પાછળ તમે રિપીટ કરો. ततो युद्ध परिश्रान्तं समरे चिन्तया स्थितं रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् देवतेश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्यात् ब्रवीत् रामम् अगत्स्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वानरिं वत्स समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनम् जयावहं जपे नित्यम् अक्षयं परमं शुभम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनम् आयुर्वर्धनमुत्तमम् પહેલો અને બીજો શ્લોક છે પૂર્વ ભૂમિકા છે કે ભાઈ આદિત્ય હૃદય શા માટે એનું નિર્માણ થયું એની પૂર્વ ભૂમિકા છે. હવે એટલે સંસ્કૃતમાં કહેવાય છે કે એને કહેવાય અન્વય, એટલે બધા શબ્દોને પાછા. એટલે કે સપોઝ હું એમ કહું રામઃ મૃગમ પશ્યતિ, એક સંસ્કૃત, તમે બધા એટલું તો સમજી જાઓ રામઃ મૃગમ પશ્યતિ, પણ સંસ્કૃતની અંદર મૃગમ રામઃ પશ્યતિ, પશ્યતિ મૃગમ રામઃ, કોઈ પણ ઓર્ડરમાં લખો મીનિંગ એક જ થાય કે રામ હરણને જોડે. પણ ગુજરાતીમાં આપણે એવું ન કરી શકીએ. આપણે પેલા કરતા આવે, પછી વચમાં કર્મ આવે, છેલ્લે ક્રિયાપદ આવે. એટલે કે સંસ્કૃતની અંદર જે આડાવડા શબ્દો જે લખ્યા છે એને વ્યવસ્થિત રીતે ગોઠવાય. એટલે પેલા કરતા, પછી ક્રિયા, વચમાં કર્મ, વિભક્તિઓ, અને છેલ્લે આપણે જે વર્બ એટલે કે ક્રિયાપદ મૂકી એને કહેવાય અન્વય. એટલે કે આપણે જે પહેલા બે શ્લોક બોલ્યા એમાં મેઇન અન્વય સંસ્કૃતનો કયો છે, એટલે મેં એનું છે પહેલો તતઃ ભગવાન ઋષિ આગસ્ય રામં દ્રષ્ટુમ ઉપગમ્ય અબ્રવીત. તતઃ, તથાનો તથા આફ્ટરવર્ડ, પછી ભગવાન ઋષિ આગસ્ય. હવે આ આદિત્ય હૃદય છે એને કોણે રામ ભગવાનને આપ્યું? તો આપણને ખબર છે કે અગસ્ત્ય ઋષિ. એટલે થોડુંક તો આપણે જાણવું પડે કે બધાને ખબર છે છતાં પણ હું અગસ્ત્ય. અગસ્ત્ય ઋષિ છે એ કોણ છે? એટલે આમાં પહેલા લખ્યું છે ઋષિ. અગસ્ત્ય કોણ છે? તો કે ઋષિ. ઋષિનો ખરેખર અર્થ થાય રુચ્છતિ જાનાતિ ઇતિ ઋષિ. જે જાણે છે, જે સમજે છે એને કહેવાય ઋષિ. અને ખાસ કરીને અગસ્ત્ય ઋષિને
એક બીજું નામ પણ આપવામાં આવ્યું હતું, મંત્ર દ્રષ્ટાર. એક શબ્દ છે મંત્ર દ્રષ્ટા. અને અહીંયા બધા છે, બધાને ખબર છે કે વેદ છે ને એને અપૌરુષેય ગણવામાં આવે. ઇટ ઇઝ નોટ રિટન બાય એનીવન. તો એ બધા વેદોના મંત્ર છે એ કોણે જોયા? તો કે ઘણા બધા ઋષિઓએ એના ધ્યાનની અંદર મંત્રો જોયા અને પોતાના શિષ્યોને પછી ભણાવવા માંડ્યા. એ જે મંત્રો જોયા એ જ બધા વેદના મંત્ર. એટલે જે ઋષિઓએ જોયા એ ઋષિને કહેવાય મંત્ર દ્રષ્ટાર. સપોઝ ગાયત્રી મંત્ર છે તો એના દ્રષ્ટારના ઋષિ કયા? તો કે વિશ્વામિત્ર. એ રીતે ઘણા બધા, એ કોઈ ઉપનિષદ છે, બધાના જોવાવાળા ઋષિઓ છે. તો આપણા જે અગસ્ત્ય મુનિ છે કે ઋષિ છે એ મંત્ર દ્રષ્ટાર. એણે ઘણા બધા વેદના મંત્રો જોયા હતા. એટલે એને એક સંબોધન અહીંયા કરવામાં આવ્યું છે, વાલ્મીકીજી આપ્યું છે કે એ કેવા છે? તો કે ભગવાન ઋષિ અગસ્ત્ય. એમ ભગવાન રામ સાથે નથી થયું, પણ અહીંયા ઋષિ અગસ્ત્ય છે એ કોણ છે? તો કે એસ ગુડ એસ ભગવાન. અગસ્ત્ય ઋષિનું એવું કહેવામાં આવે છે કે આપણે જે સપ્તર્ષિના ઘણા બધા ઓર્ડર આડાવડા છે. ઘણીવાર અગસ્ત્ય મુનિને તે ઇન્ક્લુડ અગસ્ત્ય મુનિ, પણ ઘણામાં કશ્યપને એડ કરે ને અગસ્ત્ય ઋષિની ગાથાથી કરે. પણ 7 ઋષિઓની અંદર પણ અગસ્ત્ય મુનિનું વર્ણન કરવામાં આવે. એ ઉપરાંત અગસ્ત્ય ઋષિના કહેવાય ને કે એની મહાનતા કઈ કઈ જગ્યાએ હતી? તો ઘણા બધા અસુરો દરિયાની અંદર સંતાઈ ગયા હતા અને બધા દેવતાઓએ રિક્વેસ્ટ કરી કે આ અસુરોને મારવા છે, પણ અંદર પાણીમાં છે તો શું કરું? એટલે કીધું નો પ્રોબ્લેમ, હું દરિયો પી જાઉં. દરિયો હું પી જઈશ એટલે પછી બધા ક્યાં જશે? એટલે આખો દરિયો એ પી ગયા અને પછી બધા અંદર જે અસુરો સંતાઈ ગયા હતા એને દેવતાઓમાં એની એક સિદ્ધિ. એટલે એના માટે પણ એ અત્યંત પ્રસિદ્ધ છે. એક બીજી એક સ્ટોરી એવી પણ છે કે વિંધ્યાચલને એક ગુમાને એક પોતાનામાં પ્રાઇડ હતું કે હું બહુ મહાન છું. અને એને પછી સૂર્ય અને ચંદ્ર એટલો વધતો ગયો કે એ બધા કહેવાય ને કે એનો પ્રકાશ આવતો પૃથ્વી ઉપર બંધ થઈ ગયો. એટલે બધાએ અગસ્ત્ય મુનિને પાછું કીધું કે આ તમારો ચેલો છે એટલે પર્વત વિંધ્યાચલ તમે કંઈક કરો. એટલે પછી દક્ષિણ બાજુ જ્યાં વિંધ્યાચલ છે એ બાજુ ગયા. એટલે જેવા અગસ્ત્ય મુનિને જોયા એટલે પગે લાગ્યા વિંધ્યાચલ પર, અને પગે લાગો મીન્સ બેન્ડ્સ એટલે વળ્યો. એટલે પછી કીધું કે હવે હું દક્ષિણ દિશામાં જાઉં છું, હું પાછો આવું ને ત્યારે તું ઉભો થશે. પછી એ ક્યારેય દક્ષિણ દિશાથી પાછા નથી આવ્યા. ત્યાં ને ત્યાં એ રહ્યા. વિંધ્યાચલને કાયમ માટે સુતેલો રાખવા એની બીજી સિદ્ધિ છે. પછી એવું કહેવામાં આવે છે કે એ બે વાતાપી ખાઈ ગયા હતા. એ સ્ટોરીમાં આપણે એનું નામ છે ઇલવલ અને વાતાપી ને ખાઈ ગયા હતા ઋષિ એ. અને એનું એક નામ છે કુંભજ. કુંભાત જાય તે કુંભજ, એ કુંભમાંથી પ્રગટેલા છે અગસ્ત્ય ઋષિ. એ બધી પુરાણોમાં વાર્તા છે, પણ એનું એક નામ છે કુંભજ ઋષિ. અને એવું કહેવાય છે કે વશિષ્ઠ, વિશ્વામિત્ર બધા રામના ગુરુ હતા. પણ જ્યારે 14 વર્ષ વનવાસ માટે રામજી ગયા ત્યારે અગસ્ત્ય મુનિએ એને ઘણા બધા મંત્ર અસ્ત્ર આપ્યા હતા. એટલે કે અગસ્ત્ય મુનિ ઇઝ કન્સિડર્ડ એઝ એ થર્ડ ગુરુ ઓફ ભગવાન રામ. એટલે કે એવા અગસ્ત્ય મુનિએ પણ શું કહ્યું હતું? તો આમાં એક બીજા શ્લોકની અંદર એક છે દૈવતેની ચ સમાગમ્ય દ્રષ્ટુમ અભ્યાગતોર્ણ. આ અગસ્ત્ય મુનિને શું થયું? તો એને પણ થયું કે આટલું બધું યુદ્ધ લડાય છે તો ચાલો હું એ જોવા જાઉં. દેવતાઓ જાય છે એની સાથે હું પણ જાઉં. એટલે અગસ્ત્ય ઋષિ બધા દેવતાઓની સાથે આકાશની અંદર આ યુદ્ધ જોવા માટે ત્યાં ઉપર હતા આકાશમાં. પણ ત્યારે એને જોયું કે રામ ભગવાન તો થાકી ગયા છે. એ જ્યારે ત્યાં પહોંચ્યા પછી ઉપરનું આપણે એડ કરવાનું કે તતઃ અગસ્ય રામમ દ્રષ્ટુમ. પછી એવા ભગવાન અગસ્યે રામમ દ્રષ્ટુમ, દ્રષ્ટુમ નથી થઈ જોયું, સિંહ રામ. પછી ઉપગમ્ય અને એ રામ કેવા હતા એના માટે 3 કહેવાય ને કે એડજેક્ટિવ એટલે વિશેષણ અહીંયા વાપરા છે કે રામ ભગવાન કેવા હતા? યુદ્ધ પરિશ્રાંતમ રામમ દ્રષ્ટુમ અગસ્યે. પછી રામ ભગવાન કેવા હતા? સમરે ચિંતયા સ્થિત.
સમન્વ થતા યુદ્ધભૂમિમાં જે ઉભા હતા એ, અને અગ્રતઃ યુદ્ધાય રાવણમ સમ ઉપસ્થિતમ રામ, એવા રામને જોઈ અને અગસ્ત્યને થયું લેટ મી ગો, એટલે રામને આવા જોઈને, એટલે સૌથી પહેલા કેવા રામને એણે જોયા, તો પેલો વાલ્મીકી જે શબ્દ વાપર્યો કે રામ ભગવાન કેવા હતા, એટલે લખ્યું કે રામ ભગવાન હતા યુદ્ધ પરિશ્રાંત, યુદ્ધથી થાકી ગયા. હવે માણસોને એમ થાય કે આપણે થાકી જાય, કમાય કમાય નહીં તો બધું કરીને, ભગવાન નામ થોડા થાકે, એ તો પરબ્રહ્મ છે, ઈશ્વર છે, ભગવાન છે, એ શું કામ થાકી ગયા? તો એવું કહેવાય છે, જે મેં પહેલા પણ સ્પષ્ટતા કરી, કે રામને પોતાનું ઈશ્વર પણ અભિવ્યક્ત નહોતું કર્યું, કે માણસો બધા જાણી જાય એમ. પહેલા ભેગા તો વાંધા હતા, એમાં જ બધા હતા, એ બધા કોઈ ન જાણે, ફટાક દેખાડ મારી નાખે, બધા એમ થાય જોતા તો ભગવાન રાખે, એવું પોતાને પ્રગટ નહોતું થવું. એટલે પછી એણે એવું કહ્યું કે બધાને એવું લાગે કે રામ ભગવાન છે એ કેવા છે, તો કે થાકી ગયા છે. આ એક કારણ હતું. બીજું, શું કામ ભગવાન થાકી ગયા? તો એવું કહેવાય છે કે ટોટલ 84 ડેઝ આ યુદ્ધ ચાલ્યું. મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? 18 દિવસ. જ્યારે આ યુદ્ધ છે 84 દિવસ. હવે આપણે 2 દિવસે સર્જિકલ સ્ટ્રાઇક થઈ ત્યાં એમ થઈ કે સમાધાન કરવું હોય, તો આ યુદ્ધ જો 84 દિવસ ચાલ્યું હોય તો માણસ થાકી જાય, ઓબ્વિયસ છે. એટલે રામ ભગવાન છે કેવા છે? તો કે યુદ્ધ પરિશ્રાંતમ. યુદ્ધ પરિશ્રાંતમ જો સંસ્કૃત આવડતો નથી થાય, યુદ્ધેન પરિશ્રાંતમ. યુદ્ધને કારણે રામજી છે કેવા થઈ ગયા હતા? તો કે થાકી ગયા. અને બીજું પણ બીજા બધા ટીકા લખે ને એમાં લખ્યું હતું કે કુંભકર્ણને માર્યો, એમાં પછી રામને પરિશ્રમ કર્યો હતો. એમાં સૌથી વધારે રામ ભગવાન ક્યારે થાકી ગયા? તો કે લક્ષ્મણજીને મૂર્છા આવી. પછી એને એમ થયું કે હું એના વગર જો હું જઈશ કદાચ અયોધ્યા તો મોઢું શું બતાવું? અને પછી હનુમાનજી, સુષેણ વૈદ્ય, એ બધામાં આપણે બધું ખાલી બોલી નાખીએ છીએ, પણ એ જયારે પરિસ્થિતિનો વિચાર કરીએ ત્યારે કેટલું મેન્ટલ સ્ટ્રેસમાંથી એ જ તો રામ ભગવાન ન હોય, પણ છતાં પણ આ બધામાંથી રામ ભગવાન પસાર થયા, બધા માર્યા, પછી રાવણ આવે બોલ્યો. એટલે પછી ભગવાન રામ કેવા થઈ ગયા? તો કે યુદ્ધ પરિશ્રાંત. મહાભારતનું યુદ્ધ થયું અને રામાયણની અંદર રાવણ અને રામનું યુદ્ધ થયું. એમાં એક વ્યક્તિત્વ એવું હતું જે 2 યુદ્ધના વિટનેસ હતા, સાક્ષી હતા. અને કોણ? તો કે હનુમાનજી. હનુમાનજીએ રાવણના યુદ્ધમાં તો હતા જ, એક્ટિવ હતા, પણ મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથના ધ્વજા પર બેઠા હતા. પછી બંને યુદ્ધ પૂરું થઈ ગયું. પછી કોકે પૂછ્યું, આપણે તો બધે મનુષ્ય છીએ, એટલે કીધું વિચ વન ઇઝ ધ બેસ્ટ? આ 2 યુદ્ધ તમે જોયા, એમાં કયું યુદ્ધ તમને સૌથી સારું લાગ્યું? એટલે આણે કીધું હનુમાનજીએ, રામ રાવણ યુદ્ધયઃ, રામ રાવણ યુદ્ધ એવ. બીજા બધા તો ખાલી કે ફેંકા કરે, આ બધા તો હાથમાં પર્વત લીધા, હાથમાં શિલાઓ લીધી. પેલા બધા તો મંત્ર ફેંકતા, એટલે કે બાણ ફેંકતા હતા, ગદા હતી. અમારે તો કાંઈ નહોતું, અમે તો શિલાઓથી જ, અમે મોટા મોટા રોગથી બાંધ્યા. એટલે કે રામ ને રાવણના યુદ્ધ જેવું રામ બીજે ક્યાંય યુદ્ધ નથી. એના વાલ્મીકી રામાયણમાં લખેલું છે, રામ રાવણ યુદ્ધયોઃ, રામ રાવણ યુદ્ધ એવ. there is no comparison. એટલે આટલા બધામાંથી પસાર થયા, માણસ થાકી તો જાય ને. એટલે રામ ભગવાન કેવા હતા? યુદ્ધ પરિશ્રાંત. એટલે આ પેલું એડજેક્ટિવ હતું. પછી રામ ભગવાન કેવા હતા? તો યુદ્ધ પરિશ્રાંતમ રામમ દ્રષ્ટુમ અગત્યઃ ઉપગમ્ય. એવી રીતે આપણે એડ કરવાનું. પછી એવી જ રીતે સમરે ચિંતયા સ્થિતમ રામ. રામ ભગવાન કેવા હતા? સમર નો અર્થ હતા યુદ્ધભૂમિ, યુદ્ધ ક્ષેત્ર. એની અંદર ભગવાન કેવા હતા? તો કે ચિંતામાં પડે. ચિંતયા સ્થિતમ, ચિંતા કરીને ઉભેલા. તો ફરી પાછો પ્રશ્ન થાય કે વાય, બધાને એમ થાય કે રામ ભગવાન શું કામ આટલી બધા ચિંતા કરે? તો એનું કારણ એક જ કે હું કેમ કરીને પરમાત્માનો ભાવ છુપાવું માણસોને. ઇવન વિભીષણ ભલે એનું ભજન કરતો હતો, પણ વિભીષણને પૂછતા કે રાવણ કેમ નથી કરતો? તો એને ખબર જ
કે હું આટલા બધા એના હું માથા ઉડાડું છું, આટલું બધું હાથ એની ભુજાઓ કાપું છું, છતાં પણ વિભીષણને એણે પૂછ્યું કે રાવણ કેમ નથી પહોંચતો? એટલે પછી એને કીધું એની નાભીની અંદર અમૃત છે, તમે બીજે કે એની નાભીમાં મરો. તો ભગવાનને ખબર હતી, પણ છતાં આને કહેવાય મનુષ્ય લીલા. એટલા માટે પણ સમરે ચિંતયા સ્થિત. રામ ભગવાન છે મનુષ્ય લીલા કરતા બધા. હનુમાનજી છે, હનુમાનજીને તો ખબર હતી, પણ સુગ્રીવ છે, કેટલા બધા હતા, એને બતાવવા માટે પણ રામ ભગવાન જાણે. યુદ્ધ ક્ષેત્રની અંદર ચિંતાથી કેવા હતા તો કે ઉભેલા હતા. અને હજી કેવા હતા, હજી ત્રીજું પણ મેં કીધું હતું, અગ્રતઃ યુદ્ધાય સમુપસ્થિતમ રાવણ. કારણ કે 84માં રાવણ અને રામનું યુદ્ધ 10 દિવસ ચાલ્યું એવું કે છે. અને દશેરા દિવસે રાવણ મર્યો, એટલે એના આગલા 9 દિવસ સુધી તો આ યુદ્ધની શરૂઆત થઈ હશે. અને દશેરા દિવસે આ આદિત્ય હૃદય લખાણું હશે એવું માનું છું, કારણ કે સૂર્ય ભગવાન કીધું ક્વિક હવે મારી નાખે. એટલે હવે એ 9 દિવસ સુધી રામ યુદ્ધ કરતા હોય ને પછી પાછો રાવણ આવે તો કે આ પાછો આવ્યો, એ જે આપણને થાય ફરી પાછું યુદ્ધ કરવાનું. એટલે એવું લખ્યું અગ્રતઃ ઇન ફ્રન્ટ ઓફ, સામે યુદ્ધ માટે, યુદ્ધાય ફોર ધ બેટલફીલ્ડ, એટલે કે યુદ્ધ કરવા માટે રાવણમ સમુપસ્થિત. રાવણ પાછો આવી ઉભો રહી ગયો. એને જોઈને રામ ભગવાન કેવા થઈ ગયા તો કે ચિંતા, અત્યંત દુઃખી થઈ ગયા. અને આ બધું દેવતાઓ તો તારી પાડન ફૂલ નાખવા જ આવ્યા હતા, પણ અગત્ય મુનિને એમ થયું કે રામ સમ પ્રોબ્લેમ, કંઈક દુઃખ છે. એટલે પછી ભગવાન ઋષિ અગસ્ત્યએ શું કર્યું, ઉપગમ્ય ન થતા નજીક જઈ, હેવિંગ અપ્રોચ્ડ નિયર, ઉપર એટલે કે નજીક, ગમ્ય એટલે કે જઈને અબ્રવીત, અને પછી બોલ્યા. એટલે આ બંને શ્લોકનો અર્થ તતઃ યુદ્ધ પરિશ્રાંતમ, પછી આટલા યુદ્ધ પછી, એટલે હું માનું છું 74 દિવસના યુદ્ધ પછી યુદ્ધ પરિશ્રાંતમ, રામ ભગવાન કેવા થઈ ગયા હતા, યુદ્ધથી થાકી ગયા હતા. સમરે ચિંતયા સ્થિત, યુદ્ધ ભૂમિની અંદર ચિંતાથી ઉભેલા હતા. અને પ્લસ રાવણને પાછો સામે ઉભેલો જોયો. અગ્રતઃ ઇન ફ્રન્ટ ઓફ હિમ રાવણમ યુદ્ધાય સમુપસ્થિત, રાવણ છે એ યુદ્ધ માટે ઉભો રહી ગયો. આ બધું જ્યારે જોયું, કોણે જોયું તો કે દેવતૈહિ ચ સમ આગમ્ય, દેવતાઓ સાથે અગસ્ત્ય ઋષિ પણ આવેલા હતા. આવીને દ્રષ્ટુમ, આ રામની આ પરિસ્થિતિ જોઈ. એટલે કે અભ્યાગત રણમ, રણમનો અર્થ થાય યુદ્ધ ક્ષેત્ર, રણ એટલે ડેઝર્ટ ને, રણનો અર્થ થાય યુદ્ધ ક્ષેત્ર. અભ્યાગત કોણ? અગસ્ત્ય, ભગવાન અગસ્ત્ય ઋષિ અભ્યાગત આવેલા હતા. કોની સાથે? દેવતૈહિ સમાગમ, આ દેવતાઓ સાથે. અને એને આ પિક્ચર જોયું રામનું, એટલે પછી એને ઉપગમ્ય, અપ્રોચ રામ, અને પછી અબ્રવીત, ઉપગમ્ય બ્રવીત, એની બધી સંધિ છૂટી પાડી દઈ. અબ્રવીત मतलब he spoke, એ બોલ્યા. અબ્રવીત ક્રિયા છે. એટલે કે આ પહેલો 2 શ્લોક છે મેં કીધું તે શું છે તો કે પૂર્વ ભૂમિકા. અને પછી 3, 4 અને 5 એની અંદર એને ભગવાન રામને આદિત્ય હૃદય હું સ્તોત્ર આપીશ, પણ એના ક્યાં ફાયદા છે. અત્યારે આપણે કહીએ ને તો અત્યારની ભાષામાં હું એમ કહી શકું ધીસ ઇઝ ધ માર્કેટિંગ. આપણે બધી એડમાં જોતા હોય તો કે ભાઈ આટલો કાળો ડાઘ છે, આનાથી ધોયો તો કેવું થઈ ગયું તો કે શર્ટ ચોખ્ખું. એટલે પછી બધા બહેનોને એમ થાય કે હા એ ટ્રાય કરીએ. પેલું ઘડી શું છે, પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે, એવું કંઈક છે. અમારી દ્વારકાની બાજુમાં ખબર એ ઘડી તો એને કહેવાય માર્કેટિંગ. એટલે માટલું કે લેટ્સ ટ્રાય વન્સ, એકવાર તો આપણે ઘડીનો ટ્રાય કરી. એવી જ રીતે આમાં જેટલા આદિત્ય હૃદયના કેટલા વિશેષણો અગસ્ત્ય મુનિએ રામ ભગવાનને આપ્યા, તો કોકને આટલા બધા શું કામ આપતા હશે? તો એને કહેવાય કે વન ટાઈપ ઓફ એડવર્ટાઇઝમેન્ટ. રામ ભગવાનને જરૂર નથી, પણ આપણને કે આ બધા બીજા બધા કરે, રામ ભગવાન તો એ નિમિત્ત છે, એના થ્રુ આપણને બધાને કહેવામાં. એટલે 3 શ્લોક છે. રામ રામ મહાબાહો શૃણુ ગુહ્યમ સનાતનમ યેન સર્વાનરીન વત્સ સમરે વિજયિષ્યસી આદિત્ય હૃદયમ પુણ્યમ સર્વશત્રુ વિનાશનમ જયાવહમ જપેત નિત્યમ અક્ષયમ પરમમ શુભમ. અને
કોક જગ્યાએ શિવમ પણ છે, ક્યાંક કોકમાં એવા. સર્વ મંગલ મંગલ્યમ સર્વ પાપ પ્રણાશનમ ચિંતા શોક પ્રશમનમ આયુર્વર્ધનમ ઉત્તમ. તો એમાં સૌથી મેઇન વાક્ય કયું છે? તો મેઇન વાક્ય છે વત્સ રામ રામ મહાબાહો આદિત્ય હૃદય શૃણુ. આ મેઇન વાક્ય છે. હે વત્સ, રામ ભગવાનને પોતાના દીકરાની તરીકે જોઈને અગસ્ત્ય મુનિ કહે છે કે હે વત્સ રામ, રામ રામ દેવા, છોકરા ન બોલે હે રામ એવી રીતે બોલે, હે રામ રામ મહાબાહુ. રામ ભગવાનને આપણે ગાઈએ છીએ આજાન બાહુ, હંમેશા એને મહાબાહુ, જેના બે હાથની અત્યંત તાકાત એને કહેવાય મહાન બાહુ. ખરેખર આજાન બાહુનો અર્થ થાય ઊભા હોય ત્યારે આપણા હાથ ગોઠણને અડે ને એને આજાન બાહુ. બેઠા હોય ત્યારે બેઠા જ બધે અડે, પણ ઊભા હોય જો સ્પર્શ થાય તો એને કહેવાય આજાન બાહુ. એટલે કે રામ ભગવાન કેવા હતા? તો કે આજાન બાહુ, અને એના બંને હાથની અંદર યુદ્ધ કરવાની તાકાત હતી. એવા રામ ભગવાન કીધું હે મહાબાહો, હે રામ, એને કહેવાય સંબોધન. શૃણુ એને કે તું સાંભળ. રામ ભગવાન સપોઝ પૂછે કે શું સાંભળું, એટલે આદિત્ય હૃદય, એને કીધું કે તું આદિત્ય હૃદયમ શૃણુ. હવે એના પછીના એટલે ત્રીજા શ્લોકની બીજી લાઈન નહીં, પણ ચોથો અને પાંચમા શ્લોકની અંદર જેટલા શબ્દો છે ને એ બધા જ શબ્દો આદિત્ય હૃદયના એડજેક્ટિવ છે. આદિત્ય હૃદય કેવું છે? તો કે પુણ્યમ. આદિત્ય હૃદય કેવું છે? તો કે ગુહ્યમ. આદિત્ય હૃદયમ કેવું છે? સનાતનમ. આદિત્ય હૃદયમ કેવું છે? શત્રુ વિનાશનમ. એટલે કે બધા જયાવહમ, પછી નિત્યમ જપેત જયાવહમ અક્ષયમ પરમમ શુભમ. આ બધું સર્વ મંગલ માંગલ્ય, આ બધા જ આ એડજેક્ટિવ્સ ઓફ આદિત્ય હૃદય સ્તોત્ર. એટલે એનો અર્થ થાય કે અગસ્ત્ય મુનિએ પેલા ફૂલ પેલા પાડ બાંધી કે ભાઈ જો તું આ કરીશ તો આટલા ફાયદા થશે તો તું કરજે. એટલે હંમેશા તમે માર્ક કરજો કે ફળ કથન પહેલા હોય પછી બધું હોય, કારણ કે ફળ કથન હોય તો જ આપણે કંઈક કરીએ ને. આ કહેવાય કે આ બધા ફૂલ પેલા પાડ બાંધી. એટલે પહેલું છે કે આદિત્ય હૃદયમ શૃણુ, નો તો તમે યુ લિસન. આદિત્ય હૃદયમ, પણ આદિત્ય હૃદયમ કેવું છે? તો કે પહેલો શબ્દ છે ગુહ્યમ. ગુહ્યમ નો અર્થ થાય ગોપનીય. આદિત્ય હૃદય કેવું છે? તો કે અત્યંત ગોપનીય. આપણે ક્યારે પૂરું કરવું? 7:30 છે? 7:30? ઓકે, હા. એટલે ગોપનીય. એવું કહેવાય છે કે બધા જ મંત્રો ઓપનલી આપણે ચેન્ટ કરીએ, ઓમ નમઃ શિવાય છે કે બધા આપણે મંત્રો ખુલ્લી રીતે બોલી શકીએ, પણ ગુરુ જ્યારે મંત્ર આપે ત્યારે ક્યારેય જાહેરમાં ન આપે. ગુરુ હંમેશા એને ખાનગીમાં જ આપે. એના શું કામ? એના તો એવું કહે છે કે જ્યારે ગુરુએ એક તો એ હસ્તગત કરેલો હોય એ મંત્ર, અને જ્યારે પોતાના કોઈ પણ ડિસાઇપલને કે શિષ્યને આપે ત્યારે એની અંદર એક વિશેષ પ્રકારની શક્તિ હોય. એ શક્તિ છે, ઇટ ઇઝ નોટ વિઝિબલ ટુ એવરીવન, એટલે એને કહેવાય ગોપનીય. આ તમને ખબર હશે, ગમ ગણપતે નમઃ આપણે બોલીએ ને, પછી એ રીતે ક્લીમ કૃષ્ણાય નમઃ, તો એ ઉપર જે મીંડું હોય છે ક્લીમ ગમ, એને આપણે શું કહીએ? અનુસાર કે બીજ મંત્ર. આપણે કહીએ ઓમ, એ બધા છે બીજ મંત્ર. ક્લીમ બીજ મંત્ર, ગમ બીજ મંત્ર, એટલે બધા દેવી દેવતાનો બીજ મંત્ર. એવી જ રીતે ઓમ છે એ બી બીજ મંત્ર છે. હવે એવું કહેવાય છે કે આપણે કૃષ્ણાય નમઃ બોલીએ અને ક્લીમ કૃષ્ણાય નમઃ, ખાલી ઇવન ક્લીમ બોલીએ તો જેટલું કૃષ્ણાય નમઃ નેથી આપણને જે પણ મળવું જોઈએ એ ખાલી ક્લીમ કરો ને તો બી મળી જાય. એ કેના જેવું છે? તો કે આ બધા અત્યારે બધા શું હમણાં બધું સર્જિકલ સ્ટ્રાઇક થી ત્યારે બધા શું પેલા બોમ્બ નાખતા હતા, શું કહે? સિમ્પલ બોમ્બ ને સિમ્પલ બોમ્બ હતા. શું કહેતા હતા બધા? પેલા પાકિસ્તાન વાળાનું તો કઈ થતું જ નહોતું, પણ આપણે એના ઘણા બધા એને એક પર્ટિક્યુલર નામ હતું. પણ એ બોમ્બની અંદર પણ ઇઝ અ પાવર, કઈ તાકાત છે, બધું નષ્ટપ્રાય કરી શકે. પણ જો અણુબોમ્બ નાખીએ તો શું થાય? ઘણું બધું નષ્ટ. એવી રીતે એવું કહેવાય છે કે સપોઝ નમઃ શિવાય
એમાં તાકાત છે જ, પણ એનું શંકર ભગવાનનો બીજ મંત્ર છે ઓમ. તો હોમની અંદર એ બધા જ બીજ મંત્રો ઇઝ લાઈક એટમ બોમ્બ. એની અંદર એક મંત્ર કરતા એ મંત્રની બધી જ શક્તિ એક બીજ મંત્રમાં. અને તમે જો એટલે એ બીજ મંત્ર ક્યારે કોઈ પણ માણસે પોતાની રીતે ન કરવો જોઈએ. એટલા માટે કે જો માણસની અંદર લાયકાત ન હોય એની ખમમાં, તો માણસની અંદર પછી કોઈ પણ થઈ શકે. એટલે હંમેશા ગુરુ પાસેથી જ મંત્ર લેવાનો આગ્રહ છે. ઘણી વાર અત્યારે તો બધા ગૂગલ સર્ચ કરી જેમ આવે બધા જપ કરે, ક્યારેક પછી આપણે કહે કે મગજનું ચસકી ગયું. એટલા માટે કે નોબડી કેમ છે, બધાએ બધી રીતે ચેન્જ કરવાનું. જે ગુરુ આપે એ જ કરવો જોઈએ. પછી હરે રામ 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 છે ઇઝ ઓપન ટુ એવરીવન, એ કરી શકાય. પણ આવા બધા મંત્રો છે ઇટ્સ ગિવન બાય સમ ઓથોરાઇઝ્ડ ગુરુ. એવી જ રીતે એવું કહેવાય છે કે ઓમ પણ સૌથી પાવરફુલ બીજ મંત્ર છે ઓમ. અને આ તરકે આ અનુભવ હોય તો એનાથી વધારે પાવર છે એ ઓમમાં છે, સૌથી મોસ્ટ. અને ઓમ છે એનું ચેન્ટ કરવાથી, એનો આપણે જપ કરવાથી શું થાય, તો અમારા પૂજ્ય સ્વામીજી એવું સ્લોગન આપતા, there is a no home one who chants om. એટલા માટે કે વૈરાગ્ય પદાર્થ ઓમ શું આપે, તો કે વૈરાગ્ય આપે. અને વૈરાગ્ય આપે એટલે ઘરમાંથી બહાર નીકળી જાય, પછી નો હોમ. એના માટે શું તો કે નો હોમ, એટલે કે there is a no home one who chants om. એટલે કે ક્યારે પણ કોઈ પણ ગૃહસ્થને ખાલી ઓમ કરવાની સત્તા શાસ્ત્રોએ નથી આપી. પછી ઓમ નમઃ શિવાય કરો, ઓમ નમો નારાયણ કરીએ, પણ નો ઓમ. ખાલી ઓમ કરવાનું કહું તો તમારે જવાનું, નો ઓમ. એટલે જેને કોઈ બિંદાસ કરો, કોઈ જરૂર નથી. એટલે કે હંમેશા એવું કહેવાય છે, આ તો તમે ઘરના છો તો થોડી ગાડી વાત કરો તો ચાલે. એટલે અમને આમાં પૂજ્ય સ્વામીજી એવું કહેતા કે હંમેશા whenever your mind is free, આપણે સન્યાસી એવું કહેતા whenever your mind is free, હંમેશા તમારે મનની અંદર ઓમ ઓમ ચેન્ટ કરવું છે. એટલે ત્યારે તમે સાંભળ્યું ને, એટલે આપણે તો ત્યારે હજી તો કહેવાય નવા હતા નિશાળિયા, એટલે બહુ કઈ સાંભળ્યું. પછી પૂજ્ય સ્વામીજી બહુ બીમાર હતા 2014-15. એટલે હંમેશા એને ઋષિકેશ ગમતું, દયાનંદ આશ્રમ ગમતો. અને એ આવે એટલે એમ કે મારે ગંગા દર્શન કરવા માટે લઈ જાય. ત્યારે તો હજી સારી કન્ડિશન હતી કે માણસો પકડે તો એને ચાલીને ત્યાં સુધી પહોંચતા, પછી વ્હીલચેરમાં લઈ જાય. પણ જ્યાં સુધી એ ચાલતા હોય ત્યાં મોટે મોટેથી બોલે ઓમ ઓમ એમ બોલ. એટલે આપણને એમ થાય કે એને કંઈક તકલીફ હશે, એટલે બધા માનતા છે તકલીફ. એટલે મેં પૂછ્યું કે સ્વામીજી કંઈ બહુ તકલીફ થાય, તો કે ના, તમારા માટે બોલું છું. કે તમને ખબર પડે કે જ્યારે બહુ માંદા હોય તો ઓય 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 માણસો બોલે બહુ તકલીફ છે, એવું બોલવાની જરૂર નહીં. ઓમ કરવાનું, જેટલું તમે ઓમકારનો ચેન કરશો એટલો તમને ફાયદો છે. પણ અમે આજુબાજુ બધા સંન્યાસીઓ છે, પણ એ હંમેશા એ ના પાડતા કે જે ગૃહસ્થો હોય એને ક્યારે પણ ઓમકારનું ચેન. અને શું કામ, તો એમ પણ કહેતા કે ઝઘડા થાય. શું કામ ઝઘડા થાય? તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. એક પતિ પત્ની છે, એમાં સપોઝ પત્નીએ નક્કી કર્યું કે મારે ઓમકારનું ચેન કરવું, ને ખરેખર વૈરાગ્ય આવ્યો, એમ લાગવા માંડ્યું કે આ બધું શું છે, આ બધા કહેવાય ને બધું સોશિયલ એક્ટિવિટી, પછી બધાને ઘરે કોકમાં લગ્નમાં જવું, આ જનજાતનું હોય ને સોશિયલ બધા. હવે એમાં જવાની શું જરૂર? આ બધા ટીવી જોયા પછી વિરોધ કરે કે આપણે શું કામ જાઓ છો? બીજા બધા જતા હોય, પછી જેને થોડોક વૈરાગ્ય ઉત્પન્ન થયો પછી વિરોધ કરે. આટલું બધું ટીવી જોવાનું શું ફાયદો, બધું નકામું છે, સોશિયલ મીટિંગ ન કરવી જોઈએ. તો બીજા કે તને શું વાંધો છે? અમે જાય પછી માણસોની વચ્ચે શું થાય, તો કે ઘર્ષણ થાય. અને ઘર્ષણ થાય તો શાંતિ ન રહે. એટલે એને કીધું કે ગૃહસ્થોએ ક્યારે પણ ઓમ ખાલી ઓમ ચેન્ટિંગ ન કરવું, કારણ કે એ અત્યંત પાવરફુલ છે, અત્યંત પાવરફુલ. અને એને જ કહેવાય બધા બીજ મંત્ર. બધા બીજ મંત્રનું હેડ કહેવાય કેમાં બધા અંતર્ગત થાય, તો કે ઓમ. અને કોઈ એમ કે ઓમકારની ઉપાસના કરવી છે, તો ઓમકારની ઉપાસના છે એ કોઈ ગુરુ થ્રુ કરે, કોઈક આપે તો अपने आप ક્યારે.
એટલે આપણા અગસ્ત્ય મુનિએ કીધું કે આદિત્ય હૃદય શું, અને કીધું ગુહ્ય. આદિત્ય હૃદય કેવું છે તો કે ગુહ્ય. પણ આદિત્ય હૃદય નો અર્થ શું થાય? આદિત્ય હૃદય નો અર્થ એક શબ્દ છે અદિતિ. અદિતિના 3 અર્થ છે. એક તો ઓલા દક્ષ રાજાના દીકરી, એનું નામ અદિતિ. એક અદિતિનો અર્થ થાય પૃથ્વી, મધર અર્થ, એને પણ અદિતિ. અને ત્રીજો અદિતિનો અર્થ થાય જે ક્યારે પણ આપણને દુઃખ ન આપે. દાનો અર્થ થાય દેવું, દુઃખ આપવું. પણ અદા પછી તિન પ્રત્યે લાગ્યો છે, એટલે જે ક્યારે પણ દુઃખ ન આપે એને કહેવાય અદિતિ. એમાંથી વચલું અદિતિ એટલે કે પૃથ્વી. અને એના માલિક કોણ છે? ખરેખર જોવા જાય પૃથ્વી છે એ હરીભરી ક્યારે રહે? સૂર્ય છે ત્યાં. એટલે કે જે હંમેશા પૃથ્વી સાથે જે જોડાયેલું હોય, અદિતિ સાથે, વન ઇઝ કનેક્ટેડ ટુ અદિતિ, ઇટ્સ કોલ્ડ આદિત્ય. એટલે આદિત્યનો અર્થ થાય જે અદિતિ સાથે જોડાયેલું છે. પણ અહીંયા અદિતિનો અર્થ થાય પૃથ્વી. સૂર્ય હોય ઉનાળામાં તો પાણી ઇવોપરેટ કરે, પછી સૂર્ય છે તો વરસાદ પડે. સૂર્ય જે છે બધું જ સૂર્ય છે તો આપણે બધા છે. એટલે કે સૂર્ય છે એ પૃથ્વીના કેવા છે? તે માલિક છે, સ્વામી છે, અને પૃથ્વી સાથે કનેક્ટેડ છે. એટલે સૂર્ય ભગવાનનું નામ છે આદિત્ય. અને એનું હૃદય આદિત્યસ્ય યહ હૃદયમ, આદિત્ય હૃદય. આદિત્ય હૃદય કેવું છે તો એમાં કીધું તે સનાતન. હંમેશા આપણે કહીએ સનાતન ધર્મની રક્ષા કરવી છે. તો વોટ ઇઝ મીન ઓફ સનાતન? સનાતનનો ખરેખર અર્થ થાય જે 3 પીરિયડ ઓફ ટાઈમની અંદર જે મિનિંગફુલ હોય એને કહેવાય સનાતન. આપણો ધર્મ સનાતન છે. સતયુગમાંય હતો, ત્રેતામાંય છે, હતો, દ્વાપરમાંય હતો અને કલિયુગમાં છે. એ જે મિનિંગફુલ છે એને કહેવાય સનાતન. સપોઝ આપણે એમ કહીએ કે અમુક મૂલ્યો છે કે સાચું બોલવું, એ અત્યારે લાગુ પડે કે પેલા 4 યુગની અંદર ઇટ ઇઝ અવેલેબલ ફોર એવરીથિંગ. એવી જ રીતે આ બધા જ સ્તોત્ર છે કે બધા છે એ 4 યુગની અંદર ઉપયોગી છે. એટલે એને કહેવામાં આવે છે સનાતન. આપણો ધર્મ છે એ સનાતન છે. સનાતન એટલે છે કે ભાઈ સતયુગમાં અમે કહેતા હતા કે આખું જગત છે, બીજું કાંઈ નથી, ઈશ્વર છે. એ જ ત્રેતામાં કહી, એ જ દ્વાપરમાં, અત્યારે આપણે એ શીશાવાસ વેદન સરો માયા જે છે બધું ઈશ્વર છે. એટલે કે ઇવન અમારા પૂજ્ય સ્વામી, તમે જેમ શિવાનંદજી સ્વામીની વાત કરો, પૂજ્ય સ્વામીજી કહો, પૂજ્ય સ્વામીજી એમ કહેતા કે ઇવન આપણે કોઈ પણ વ્યક્તિને, ગામડાના માણસને પૂછીએ ભગવાન ક્યાં છે, તો હંમેશા એમ કહેતો ઠાકોર તો અહીંયા જ છે. હવે બધા માણસો ઉપર બધા છે. પેલા ગામડાના માણસો કે જે સોફિસ્ટિકેટેડ નહોતા, જે જમીન સાથે જોડાયેલા હતા, એને તો જમીની ભગવાન હતું. એના માટે જે છે નેચરી ભગવાન હતું. હવે એમ કે, એટલે હું હંમેશા કહું કે સચિન તેંડુલકર જયારે સદી મારતો સેન્ચુરી, પછી એ ક્યાં બેઠું છું બધો હંમેશા. એટલે એના મનમાં તો એમ જ હશે ને ભગવાન ઉપર બેઠે. ત્યારે મને એ જ વિચાર હતો કે જે ઉપર આમ કરીને આમ કરે એના માટે કે ભગવાન ઉપર. પણ આપણો સનાતન ધર્મ છે એ હંમેશા કે ભગવાન છે એ ઉપર નથી, નીચે નથી, અહીંયા છે, બધું જ ભગવાન છે. અહીંયા જે પણ છે એ બધું જ ભગવાન છે. એ જે જ્ઞાન છે એ ક્યારેય જૂનું ન થાય. એ કેવું છે? સર્વ સત્ય, સનાતન સત્ય. એવી જ રીતે આદિત્ય હૃદય છે એ ભાઈ રામ ભગવાને ત્રેતા યુગમાં આપ્યું છે. તો હવે અત્યારે આપણને લાગશે કે નહીં કામ? તો કે ના, સનાતન છે. ત્રેતામાં લાગુ પડતું હતું, દ્વાપરમાં એ થશે, અને અહીંયા બી લાગશે. એટલે કે આદિત્ય હૃદય સ્તોત્ર કેવું છે તો કે ઇટ ઇઝ યુઝફુલ ઇન ઓલ 4 યુગાસ. પછી આદિત્ય હૃદય કેવું છે તો કે પુણ્યમ. પુણ્યમનો અર્થ થાય જેનો જપ કરવાથી આપણા પુણ્યની અંદર વધારો થાય. તમે આમ જુઓ ને, ભલે આપણે કહીએ શિવ અષ્ટોત્તર, શિવના 1000 નામ કે બધાના, પણ એના શબ્દો જોઈએ તો શબ્દો ઓલમોસ્ટ સરખા જ હોય. પછી લલિતા સહસ્ત્ર હોય, પછી વિષ્ણુ સહસ્ત્ર હોય, એના અમુક નામો એવા છે કે ઇટ ઇઝ કોમન ટુ એવરી, બધા સરખા છે. અને એ
ઈશ્વરની કહેવાય ને કે વિભૂતિની વ્યક્ત કરતા હોય કે ઈશ્વર શું છે એ બધું વ્યક્ત કરતા હોય, એવી રીતે આદિત્ય હૃદયની અંદર પણ જ્યારે આપણે આગળ વધશું ત્યારે સૂર્ય ભગવાનને એવી જ રીતે પ્રસ્તુત કર્યા છે કે સાક્ષાત ઈશ્વર. પછી ઈશ્વરમાંથી આખું જગત બન્યું, એનાથી ટ્રેકું ઈશ્વરમાં સમાઈ ગયું. એવી જ રીતે અહીંયા પણ એમ કહે છે કે સૂર્ય ભગવાન સાક્ષાત ઈશ્વર. તો અત્યારે આપણે સૂર્ય ભગવાનમાં શું ઇન્વોક કર્યા છે તો કે ઈશ્વર, અને એ જ આપણી બ્યુટી છે. હું હંમેશા કહું કે સોપારી છે એ માણસો જેનો યુઝ કરે, પાન ખાવ કેમાં કે મોઢામાં મૂકે, પણ એ સોપારીને આપણે મંદિરમાં મૂકીએ અને કહીએ કે આની અંદર હું ગણપતિમાં આવાહયામી, તો તરત પછી ગણપતિ સોપારી શું થઈ જાય? કોઈ પણ વસ્તુની અંદર આપણે કોઈ પણ ભગવાનનું આહવાન કરી શકીએ છીએ, એ સનાતન. એવી રીતે આદિત્ય હૃદયની અંદર તો કેનું આહવાન કર્યું છે કે આદિત્ય છે શું છે તો કે સાક્ષાત ઈશ્વર છે. અને એવી રીતે જો આપણે પાઠ કરીએ તો આપણું પુણ્યમાં શું થાય તો કે વધારો થાય. એટલે પુણ્યમનો અર્થ થાય આદિત્ય હૃદય સ્તોત્ર પઠનાય પુણ્યમ વર્ધતે ઇતિ પુણ્યમ, એટલે પુણ્યનો વર્ધમાન થાય. પછી આદિત્ય હૃદય કેવું છે તો કે સર્વ શત્રુ વિનાશન, બધા જ શત્રુનો વિનાશ કરવા જેવું. અખંડાનંદજી મહારાજે પણ આની ઉપર લખ્યું છે કોમેન્ટ્રી. એ હું આજે વાંચતી હતી, એમાં એને લખ્યું કે પેલામાં જે આપણે રામાયણ જોતા તો અગ્નિ અસ્ત્ર છોડે, વરુણાસ્ત્ર છોડે, બ્રહ્માસ્ત્ર, એવા જાતના અસ્ત્ર. એમાં એને કીધું કે એ બધા જ જે અસ્ત્રો છોડતા હતા એ બધા જ અસ્ત્રો છે એ ગાયત્રી મંત્રના જે ફોર્મ્સ હોય એને આડાવડા કરી અને એના જ બનાવે. ગાયત્રી મંત્ર તો આપણે બોલો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં, પણ એના શબ્દોને આડાવડા કરીને બધા મંત્રો. એટલે તમે માફ કરજો કે અર્જુન જ્યારે 13 વર્ષના વનવાસમાં નિકાલ કર્યા હતા ત્યારે બધા મંત્ર સિદ્ધિ કરી હતી. આ બધા બાણ છોડવા માટેની મંત્ર સિદ્ધિ. મંત્ર સિદ્ધિ એટલે શું કે બ્રહ્માસ્ત્ર છોડવું છે તો એના મંત્રો કયા, એ મંત્ર હું સિદ્ધ કરું, એ બોલીને હું જો બાણ નાખું તો એ બ્રહ્માસ્ત્ર થાય. એવી જ રીતે અગ્નિ અસ્ત્ર, તો એના બધા ફોર્મ્સ આડાવડા હોય, એ પછી એ રીતે હું ચેન્ટ કરું તો મારે અગ્નિ અસ્ત્ર સિદ્ધ થાય. એટલે કે બધા જ અસ્ત્રોને રામ ભગવાન છે અત્યારે શું વાપરતા હતા તો બાણ જ ફેંકતા હતા. એટલે કે સપોઝ આદિત્ય હૃદયનો પાઠ કરી અને જો ભગવાન બાણ ફેંકશે તો સર્વ શત્રુ વિનાશ. એટલે કોકને એમ થાય કે આદિત્ય હૃદય થોડું મારવા માંડે, પણ આદિત્ય હૃદયથી એ રોઝ એ બાણની અંદર પાવર આવે, એ શક્તિ આવે, અને એ શક્તિથી સામેના શત્રુ છે એનો વિનાશ થાય. આ એક આપણે અર્થ આ રીતે કર્યું. પણ જો આપણે આપણા માટે થઈને કરવો હોય તો એવું પણ કહી શકાય કે સર્વ શત્રુની અંદર શત્રુ છે જનરલી ઇઝ નોટ સિટિંગ આઉટસાઇડ. બહાર શત્રુઓ બેઠા જ નથી. શત્રુઓ ક્યાં બેઠા છે તો કે અંદરના શત્રુ છે, જેને આપણે એક બધાને પોકાઈ ગયા છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. એક શ્વાસે બોલીએ એ બધા શત્રુઓનો પણ શું થાય તો કે વિનાશ કરીશું. કોઈ પણ સ્તોત્ર આપણે ભાવથી કરીએ તો એ પુણ્યનો ઉદય કરે છે, અને પુણ્યનો ઉદય થાય એટલે આપણામાં રહેલા પાપનો ક્ષય થાય, અને પાપનો ક્ષય થાય એટલે શત્રુ વિનાશ. આ પણ થોડુંક સાઈડ લાઈન છે, પણ માણસો એમ કે કેન વી ચેન્જ અવર ડેસ્ટિની. માણસોને એક પ્રશ્ન છે કે આપણે આપણું ભાગ્ય છે એ બદલી શકીએ? અમે તો આપણું ભાગ્ય લખાઈને જ આવ્યા છે, માણસો બોલતા હોય છે, તો કેન વી ચેન્જ? તો એવું કે છે કે 3 પ્રકારના ભાગ્ય છે. એક મંદ પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે પ્રારબ્ધ કર્મનો અર્થ એ બેઠા છે બધાને ખબર છે. પ્રારબ્ધ કર્મનો અર્થ થાય આપણે આ જન્મમાં અનુભવવાના આપણા પાપ અને પુણ્ય, એને કહેવાય પ્રારબ્ધ કર્મ. એને જ માણસો કે આપણે આપણું ભાગ્ય લખાય. તો કેન વી ચેન્જ? એટલે એવું કે છે કે આ ભાગ્ય છે, પ્રારબ્ધ કર્મ છે, એ ભાગ્ય 3 પ્રકારના હોય. ડેસ્ટિની મંદ પ્રારબ્ધ, મધ્યમ પ્રારબ્ધ
અને છેલ્લું છે એને કહેવાય પ્રબળ પ્રારબ્ધ. મંદ પ્રારબ્ધમાં શું આવે તો કે નાની મોટી બીમારી, શરદી છે, છીંક છે, કઈ પણ બીમારી હોય નાના મોટા, એ બધાને કહેવાય મંદ પ્રારબ્ધ. મધ્યમ પ્રારબ્ધની અંદર કહી શકાય કે એવી બીમારીઓ જે આપણે મેન્ટેન કરી શકીએ, જે કે બ્લડ શુગર છે, કે અત્યારે તો જાત બ્લડ શુગર, પછી આપણે બ્લડ પ્રેશર છે, થાઇરોઇડના પ્રોબ્લેમ, જાત એને કહેવાય મધ્યમ પ્રારબ્ધ. પણ પ્રબળ પ્રારબ્ધ કોને કહેવાય તો કે પ્રબળ પ્રારબ્ધ આપણું જન્મ અને આપણું મૃત્યુ, એ પ્રબળ પ્રારબ્ધ. હવે ધારો કે પ્રશ્ન કરી અને ખરેખર આપણા જીવનની અંદર જે દુઃખભરી ઘટનાઓ, વી હેવ ટુ ફેસ, જે દુઃખભરી ઘટનાઓ આવે એ ત્યારે આપણે કહી શકીએ કે અત્યારે આપણે આપણા પાપને અનુભવીએ છીએ, એટલે આપણે આ બધા જાત જાતના પ્રોબ્લેમ્સ આવે છે. એની અંદર આ મંદ, મધ્યમ અને પ્રબળ આવે. તો કેન વી ચેન્જ ઇટ? એમ માણસો પૂછે તો તમારો શું અભિપ્રાય છે? કેન વી ચેન્જ? આપણે બદલી શકીએ? એટલે અમને અમારા સ્વામીજી એવું કહેતા, અત્યારે તો છે ને પેલું ડિજિટલ વેઇંગ મશીન આવી ગયું, પણ પેલા રાજુ આવતું ખબર છે, 1-2 તુલા હોય, પછી એમાં ઓલો વજન મૂકે કિલોનું, પછી આપણે 1 કિલો બટેટા બટેટા કિલો, પછી એક સરખું થાય ને. એવી જ રીતે સ્વામીજી કહેતા કે આપણા પ્રારબ્ધ કર્મો કેવા છે તો કે લાઈક તુલા, એકમાં પાપનું હોય, એકમાં પુણ્યનું. જો પાપનું પલ્લું ભારે હોય તો એ નીચે હોય, અને પુણ્યનું કેવું હોય તો કે ઉપર હોય. રોજ આ જન્મમાં આપણે જે પણ પુણ્ય કામ કરીએ, પછી પુણ્યની અંદર આપણે જપ કરીએ, તપ કરીએ, ઇફ વી હેલ્પ ટુ અધર્સ, જે પણ કરીએ એનાથી શું થાય તો કે પુણ્યની વૃદ્ધિ થાય. પુણ્યની વૃદ્ધિ થાય એટલે એ પેલા પલ્લામાં જાય, પેલું પલ્લું ભારી થાય પુણ્યનું, તો પાપનું શું થાય? એટલે વી કેન ચેન્જ અવર ડેસ્ટિની. એટલે માણસો એમ કે આપણે બદલાવી શકીએ તો યસ, આપણે બદલાવી શકીએ. આ તો નાનું મોટું તમને પતી જાય, પણ ઇવન એમ કે છે કે સપોઝ આ મારો પોતાનો અનુભવ છે કે વિષ્ણુ સહસ્ત્રનામ એ એટલું પાવરફુલ સ્તોત્ર છે કે પછી આપણે શનિના જાપ, માણસો જજ્જતને જાપ કરતા હોય, ફલાણું બહુ નડતા હોય, રાહુ નડે, કેતુ નડે, નડતા હોય. વન હુ ચેન્ટ્સ વિષ્ણુ સહસ્ત્રનામ એના સર્વાહ ગ્રહાહ શાંતાહ ભવંતુ, એવું એક છે પદ. એને પછી કોઈ પણ ખરાબ ગ્રહો પછી એમ ન કહે કે આમાં નડે છે, એ કોઈ નડે નહીં, બધા ગ્રહ શાંતા ફળકત જ. અને ઇવન જે રુદ્રમનું ચેન્ટિંગ કરે, આપણે જે બોલ્યો નમો ભગવતે રુદ્રાય, જે રુદ્રમનું ચેન્ટિંગ કરે એ વ્યક્તિનું ક્યારે પણ અંતરાય મૃત્યુ ન થાય. ન કે બે અકસ્માત થયો ના મરી ગયું, એવું ક્યારે મૃત્યુ. જે રુદ્રમનું ચેન્ટ કરે એનું પોતાનું આયુષ્ય, ઓમ નમો ભગવતે, એ જે રુદ્ર છે ને 11 અનુવાક જે આપણે કરતા જશું, એનાથી ક્યારેય અકસ્માત, એટલે કે અકસ્માતમાં આકસ્મિક મોત થાય, કોઈને ખબર ન હોય, માણસ શબ પડ્યું રહે, એવું ક્યારેય ન થાય, એવું કંઈ કહે છે. એટલે કે વી કેન ચેન્જ અવર મધ્યમ એન્ડ મંદ પ્રારબ્ધ. હવે બાકી કયું રહ્યું? પ્રબળ. પ્રબળ બદલી શકાય? જન્મ છે તો ન બદલે, કારણ કે ઓલરેડી જન્મી ગયા, વી કેન નોટ ચેન્જ. પણ મૃત્યુ બદલી શકાય? આપણું જેમ ટાઈમ હશે કેમ છે, we can change. કોઈનું ઉદાહરણ ખરું તો કે માર્કંડેય ઋષિ, એના પ્રમાણ છે. સાવિત્રી એનું પ્રમાણ છે. પછી ઇવન હનુમાનજી ને બધાને એના બ્લેસિંગ મળ્યા, કે બધા લખાઈ નથી આવ્યા, એ બધાને એમ કીધું તમે હંમેશા ચિરંજીવો રહ્યો, તો બધાના આશીર્વાદ જ. વી કેન ચેન્જ અવર ડેસ્ટિની. પણ આપણું વિલ પાવર કેવો હોવો જોઈએ તો કે મજબૂત. જો વિલ પાવર મજબૂત હોય તો we can do anything. Any miracle can be happens. Everything depends on our mind. એટલે કે પુણ્ય વધતો થાય. એટલે કે આને મેં કીધું કે આનાથી શું થાય તો કે પુણ્ય વધે, સર્વ શત્રુ બધા પાપ અનામના ક્યાંથી યાદ આવ્યું? સર્વ શત્રુ વિનાશન. આપણા પાપનો ક્ષય થાય, અને પાપનો ક્ષય થાય તો આપણું પુણ્ય વધે, અને પુણ્ય વધે તો આપણું જીવનની અંદર કમ્ફર્ટ વધે. એટલે આપણું જીવનની અંદર, હું એમ નથી કહેતી કે સુખ વધે, પણ આપણા જીવનની અંદર પછી આપણને કમ્પ્લેન ન રહે કે ભાઈ મારું આવશે. એને કહેવાય શત્રુ વિનાશ.
કોઈ પણ ઘટના જ્યારે પણ ઘટે છે એ આપણા સારા માટે જ હોય છે. પછી ખરાબ દેખાતી હોય છતાં પણ પછી આપણે 5-10 વર્ષ પછી પાછળ જોયું તેમ થાય એ થયું ને એટલે અત્યારે આવું છે. એટલે કે કોઈ પણ હંમેશા ખરાબ ઘટના પણ ઇઝ અ બ્લેસિંગ્સ જ હોય, અત્યારે આપણને ન દેખાય. એટલે કે સર્વ શત્રુ વિનાશન. પછી જયાવહમ જપેત નિત્યમ. જપેત નિત્યમ જયાવહમ. જપેત જપ કરે, નિત્યમ જો આદિત્ય હૃદયનો કોઈ જપ ડેઈલી નિત્યમ થાય કાયમ હંમેશા કરે તો એનાથી શું થાય તો કે જયમ વહતી અથવા જયમ આવહતી. હંમેશા એને જઈને જ એટલે કે સક્સેસને જ એ પ્રાપ્ત કરે. વહતીનો અર્થ થાય એને કેરી કરે. જે પણ વ્યક્તિ આવહ પણ કોઈ કરે છે ને ખાલી વહ પણ કરે છે, પણ આવહ કરે જયમ આવહતી. જે પણ આદિત્ય હૃદયનો પાઠ કરે એનાથી શું થાય તો કે એ આપણા જયને, આપણી સક્સેસ, આપણને વિજયને પ્રાપ્ત કરાવે છે. આવહતીનો અર્થ થાય પ્રાપ્ત કરાવે છે. એટલે અખંડાનંદજી મહારાજે લખ્યું કે જપાત સિદ્ધિ, જપાત સિદ્ધિ, કોઈ પણ જપ કરો એનાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આદિત્ય હૃદય શેના માટે છે તો હંમેશા જો જય માટે હોય, રામ ભગવાને પણ વિજય સક્સેસ જોતો હતું તો આપણે કરીએ, પણ જય હંમેશા રિલેટિવ હોય. મારી દ્રષ્ટિએ આને જ હું જય કહું એવું નથી. ઓલવેઝ એ ટર્મિનોલોજી રિલેટિવ છે, બદલતી જાય. એટલે કે જયાવહ હંમેશા જયને આહવાન કરવા વાળું છે. અક્ષય જેનો ક્યારે નાશ નથી થતો. ન ક્ષયતિ ઇતિ અક્ષય. શરીર છે એ કેવું છે? ક્ષરથી. આપણે તો બધા વેદાંતિઓ છે ને 6 વર્તદેવી પર અક્ષીય છે એટલે કે ક્ષરથી. કોઈ પણ વસ્તુ દુનિયાની અંદર છે ક્ષરથી, એનો નાશ થાય છે, પણ આ આદિત્ય હૃદય છે એનો ક્યારે નાશ નથી થતો. અક્ષય એટલા માટે કીધું સનાતનમ. કદાચ સનાતનમ અને અક્ષયમ કેન બી રિલેટેડ, આપણે એની સાથે જોડીએ. કારણ કે સનાતનનો અર્થ થાય જે 4 યુગની અંદર ઉપલબ્ધ છે, અને અક્ષયનો અર્થ થાય જેનો ક્યારેય નાશ નથી. એટલે કે આદિત્ય હૃદય કેવું છે તો કે જેનો નાશ અક્ષય પાત્ર. એટલે દ્રૌપદીજી પાસે હતું ને અક્ષય પાત્ર, કે છેલ્લે જમે એ પેલા જેટલા એની જમાડી શકે, ક્યારેય ખાલી ન થાય. અક્ષય પાત્ર. એવી જ રીતે આ પણ કેવું છે તો કે અક્ષય, જેનો ક્યારેય નાશ થાય. પછી એવી જ રીતે પરમમ શુભમ. અને કોક એવું બીજામાં આપણે જોઈએ ને તો એમાં શિવમ પણ લખ્યું છે. બેનો અર્થ સરખો જ થાય. આદિત્ય હૃદય સ્તોત્ર કેવું છે તો કે પરમમ શુભમ કે શિવમ. શુભમનો અર્થ થાય અત્યંત પવિત્ર, અને એવી જ રીતે શિવમનો પણ અર્થ થાય કલ્યાણ. શિવોહમ, શિવોહમ આપણે જે બોલ્યા નિર્માણ સ્ટકની અંદર, એનો અર્થ થાય હું કલ્યાણ સ્વરૂપ છું. અને સૌથી વધારે કલ્યાણ કયું તો કે મોક્ષ, એ જ કલ્યાણ છે. એટલે ત્યાં અહમ શિવોહમ જે બોલીએ ચિદાનંદ રૂપ શિવોહમ, શિવોહમ, એની પાછળનો અર્થ છે કે હું ચિત્ત આનંદ સ્વરૂપ છું, પણ હું કેવું છું તો કે શિવોહમ. કારણ કે પછી છે 5 મિનિટ તો ચિદાનંદ આપણે જે બોલીએ છીએ એમાં ચિત્ત નો અર્થ થાય કોન્શિયસનેસ, ચિદાનંદ, અને આનંદનો અર્થ થાય જે 3 વસ્તુથી અબાધિત છે. જે ચૈતન્ય તત્વ 3 વસ્તુથી અબાધિત છે એ કેવું છે તો કે શિવ સ્વરૂપ. એટલે કે જેનું ક્યારેય મૃત્યુ નથી. હું હંમેશા કહું કે આપણે 3 વસ્તુ બોલીએ: સમયથી અબાધિત, પછી વસ્તુથી અબાધિત, સ્થળથી અબાધિત. જ્યારે આપણે બોલીએ છીએ કે ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય ટાઈમ, એટલે કે જ્યારે સમયથી બંધાયેલું આ ચૈતન્ય કે કોન્શિયસનેસ નથી, તો એનો અર્થ શું થાય? ક્યારે જન્મતું નહીં હોય. જેનો જન્મ જે સમય સાથે બંધાયેલું હોય ને એનો જન્મ હોય ને એનું મૃત્યુ હોય. આપણે તરત પૂછીએ ક્યારે આવ્યા, ક્યારે જન્મ્યું? ક્યારે શબ્દ શું ઇન્ડિકેટ કરે? ટાઈમ. એવી રીતે આખું જગત ક્યારે ઉત્પન્ન થયું, એટલે તરત આપણે જગત સાથે ટાઈમ હંમેશા જોડીએ. પણ જ્યારે એમ કે ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય ટાઈમ, એનો અર્થ એની ઉત્પત્તિ જ નથી, એનો જન્મ જ નથી. અને જો જન્મ ન હોય તો મૃત્યુ નથી. એટલે એને કીધું છે કે કેવું છે? નિત્ય.
ચૈતન્ય તત્વ કેવું છે આમાંથી મને એવું પણ નિત્ય, પછી આપણે કહીએ કે એ સ્થળ સાથે બંધાયેલું નથી, કોઈ પણ જગ્યા સાથે, ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય એની પ્લેસ. તો એનો અર્થ થાય કે આપણે અહીંયા બેઠા છીએ તો આપણે બીજે ક્યાંય નથી, પણ આ તત્વ છે એ સ્થળથી બંધાયેલું નથી. એનો અર્થ ઇઝ એવરીથિંગ, બધી જગ્યાએ એ જ છે, ઓલ પરવેડ, બધી સર્વત્ર છે. અને પ્લસ એનું જન્મ નથી, મૃત્યુ નથી, અને છેલ્લું કયું લખ્યું કે એ કોઈ વસ્તુ સાથે બંધાયેલું નથી. એટલે જ્યારે આપણે કહીએ કે ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય એનીથિંગ, જ્યારે આપણે કહીએ કે આ પેન્સિલ છે તો આ પેન્સિલ સિવાય બીજી એકેય વસ્તુ નથી, આ વસ્તુ છે પેન્સિલ સિવાય બીજું, એટલે બધાની બાદ બાકી થાય. પણ જ્યારે એમ કે એકેય વસ્તુ નથી, એનો અર્થ કે અહીંયા જે છે બધું એ જ છે. એટલે છેલ્લી વસ્તુ જ્યારે એમ કહીએ કે એ કેવું છે તો કે એકમ એવ અદ્વિતીયમ, એ જે શબ્દ આવ્યો એ ક્યાંથી આવ્યો તો કે આનાથી આવ્યો કે એ કોઈ વસ્તુ સાથે બંધાયેલું તત્વ નથી, એટલે એકમ એવ અદ્વિતીયમ. પછી જ્યારે કહેવાય ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય એની સ્પેસ, ત્યારે એનો અર્થ થાય કે ઇઝ ઓલ પરવેડિંગ, એ તત્વ કેવું છે તો કે સર્વવ્યાપક છે. અને જ્યારે આપણે કહીએ કે ઇટ ઇઝ નોટ બાઉન્ડ બાય એની ટાઈમ, એનો અર્થ થાય કે એ કેવું છે તો કે હંમેશા જ અજહ, જે આપણે બોલીએ છીએ જેનો જન્મ નથી, મૃત્યુ નથી, એ આ છે. એટલે એને કહેવાય શિવમ. આ શબ્દમાં ક્યાં થાય શિવમ નો અર્થ થાય સૌથી કલ્યાણકારી વસ્તુ કહે તો એ. પણ આ શિવમ છે એને કહેવાય રિલેટિવ શિવમ, કે ભાઈ આદિત્ય હૃદય કેવું છે તો કે કલ્યાણકારી. જે પણ વ્યક્તિ પાઠ કરે એ વ્યક્તિનું શું થાય તો કે અત્યંત કલ્યાણકારી. અને બીજો અર્થ થાય શિવમનો પવિત્ર. આ કેવું છે તો કે પવિત્ર છે. પ્લસ સર્વ મંગલ માંગલ્ય, એટલે એનું જો આપણે સંસ્કૃતમાં કહીએ તો એનો અર્થ થાય સર્વ મંગલાનામ અતિ મંગલમ. કેટલી બધી મંગળકારી વસ્તુઓ છે, એમાંથી સૌથી શ્રેષ્ઠ મંગળકારી કહેવાય એને કહેવાય સર્વ મંગલ માંગલ્ય. આપણી ઘરે કોઈ સંત આવવાના હોય કે આપણે હમણાં ગણેશજી આવશે, ગણેશ પધરાવશું, એટલે આપણે શું કરીએ તોરણ બાંધીએ. તોરણ શું કામ બાંધીએ તો કે મંગળસૂચક છે. પછી આપણે રંગોળી કરીએ, રંગોળી શું છે તો કે મંગળસૂચક. કળશ સ્થાપન કરીએ, ફૂલ ચડાવીએ, અગરબત્તી કરીએ, ધૂપ કરીએ, દીપ કરીએ, આ બધું છે એ આપણે શું કામ કરીએ એ જોઈને આપણને એમ કહેવાય ને કે આ બહુ સરસ વસ્તુ મંગળ. એટલે આપણા મનની અંદર એક ફિલિંગ્સ થાય કે આ બધું કેવું સરસ પવિત્ર છે, એને કહેવાય મંગલ. પણ આ બધા જ મંગલની અંદર સૌથી વધારે શ્રેષ્ઠ મંગલ કયું છે તો કે આદિત્ય હૃદય. સર્વ મંગલ નામ વસ્તુ નામ અધિકતમમ મંગલમ, એને કહેવાય સર્વ મંગલ માંગલ્ય. બધી જ મંગલકારી વસ્તુની અંદર જે જ્ઞાન પણ બધા છે, એમાં કહેવાય ને આત્મજ્ઞાન કેવું છે તો કે સર્વશ્રેષ્ઠ, એનાથી વધારે કોઈ પણ શ્રેષ્ઠ જ્ઞાન નથી. એ રીતે ઘણી બધી મંગલકારી વસ્તુઓ છે, એમાં સૌથી શ્રેષ્ઠ મંગલકારી વસ્તુ છે એને કહેવાય સર્વ મંગલ માંગલ્ય. પછીનું છે સર્વ પાપ પ્રણાશન. પ્રણાશનનો અર્થ થાય નાશ કરવા વાળા. પાપ એટલે કે પાપ, સર્વ પાપ બધા જ પાપનો નાશ કરવા વાળા. કેવી રીતે ભગવાન નાશ કરે તો કે નાશ ન કરે, પુણ્ય વધે. હંમેશા તો કોઈનો નાશ થતો જ નથી. ન્યુટ્રલાઇઝ, ઇંગ્લિશમાં કહે વી આર ન્યુટ્રલાઇઝિંગ અવર પાપા, વી આર ઇન્ક્રીઝિંગ પુણ્ય એન્ડ અવર પાપા ઇઝ ન્યુટ્રલાઇઝ, એ જતા રહે છે. એટલે પરિવાર ચિત્ત શુદ્ધિ નું બીજું નામ છે સર્વ પાપ પ્રણાશન. મેં કાલે પણ કીધું હતું કે આપણા મનની અંદર હંમેશા શું હોય તો કે અશાંત. અશાંત રહેવાનું કારણ કયું તો કે આપણી અમુક ડિમાન્ડ હોય કે આ વ્યક્તિ આવી રીતે વર્તન કરવું જોઈએ, આ વ્યક્તિ આવી રીતે વર્તન કરવું જોઈએ. હવે એવી રીતે વર્તન ન થાય એટલે પછી આપણને તરત ક્રોધ આવે. એ ક્રોધ છે આપણને મનને શું કરે તો કે અશાંત. તો એ ક્રોધ છે એટલે એને પાપ કહેવાય કે આપણા મનને શું કરે છે તો કે ડિસ્ટર્બ કરી નાખે. પછી એવી જ રીતે આપણું ધાર્યું થઈ ગયું. ઘણીવાર એવું થાય કે આપણું ધાર્યું થયું, પછી હંમેશા એમ થાય કે આપણું ધાર્યું થવું, આપણું ધાર્યું થવું ને સપોઝ પ્રોફિટ મળ્યો, આ કંઈ પ્રોફિટ ધારક મળ્યો, પછી એમ થાય કે વધારે મળવો જોઈએ, તો પછી એનું સ્વરૂપ કેવું કહેવાય લોભ. એટલે કે લોભ છે એટલે એને પાપ કહેવાય. પછી એમ થાય કે સોનું કહેવાય ધક્કો વાગ્યો, 99નો ધક્કો. માણસને ક્યારેય શાંત ન રહેવા દે,
એટલે કે આ બધી જ નેગેટિવિટીઝ છે, કામ, ક્રોધ, લોભ, એ આપણા મનને શાંતિથી બેસવા ન દે. જે કોઈ પણ ભગવાનનો જપ થાય તો મન ધીમે ધીમે શું થાય કે શાંત થાય. બીજું આવતીકાલ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ